પ્રેમ લગ્નમાં માતા પિતાની સંમતિ ફરજિયાત કરવા પાટીદાર સમાજની માંગ પૂર્વ મંત્રી વલ્લભ કાંકરિયાએ લગ્ન પ્રથા અંગે સરકારને કરી રજૂઆત। સૌરાષ્ટ્રના પાટીદારના સમાજના અગ્રણીઓ બેઠકમાં રહ્યા હાજર। પાટીદાર સમાજની દીકરીઓ અંગે વલ્લભ કાંકરિયાએ કરી રજૂઆત। કહ્યું સરકાર આગામી વિધાનસભા સત્રમાં લગ્ન પ્રથા મુદ્દે બિલ લાવે। ત્યારે આ સમગ્ર મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે લાઈવ પૂર્વ મંત્રી વલ્લભ કાંકરિયા જોડાયા છે। સર, આપનું ન્યૂઝ કેપિટલ ગુજરાતમાં સ્વાગત છે। થેન્ક યુ સર, મારો પ્રથમ સવાલ એ છે કે સરકાર સમક્ષ આપની રજૂઆત શું છે અને સરકાર તરફથી કેવો પ્રતિસાદ મળ્યો છે? સરકાર તરફથી અમે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને મળ્યા, આજે ગૃહમંત્રી ભાઈને મળ્યા અને સાથે સાથે કાયદા મંત્રી ભાઈ વેકરિયાને મળ્યા। એ સાથે રજૂઆત કરી છે કે ભાઈ પ્રેમ લગ્નો જે થાય છે, પ્રેમ લગ્નોની અંદર ભાગીને જે લગ્નો થાય છે, ગામડાના માણસો અત્યારે શિક્ષણની ભૂખ ઉઘડી છે એટલે ગામડાના લોકો શહેરોની અંદર સુરત હોય, અમદાવાદ હોય, મુંબઈ હોય ત્યાં દીકરીઓને ભણવા મોકલે છે અને ક્યાંક સમાજમાં પણ રહેતા હોય છે, ત્યાં તો એની સલામતી હોય છે, પણ સમાજ સિવાય પોતે ક્યાંય રૂમો રાખીને રહેતા હોય પીજીમાં, એમાં બીજા રોમિયો જે રખડતા હોય એવા લોકો હોય છે રખડું, અને દીકરીઓને સાચા ખોટું બતાવીને ગાડીઓ કોઈ માગીને લઈને ફરતા હોય અને ફસાવે છે દીકરીઓને। એટલે ફસાવ્યા પછી દીકરીઓને પણ થાય છે કે ભાઈ ચાલો અમે તો ફસાયા છીએ, પણ ફસાયા કે બહાર નીકળવાનું મુશ્કેલ હોય છે। એટલે સમાજ તરફથી અમે રજૂઆત કરી છે કે ભાઈ આમાં એક કાયદો બિલ લાવો કે માતા પિતાની સંમતિ, એને દીકરીને જ્યાં કંઈ લગ્ન કરવા છે કશો વાંધો નથી, પરંતુ માતા પિતાની સંમતિ વગર રજીસ્ટ્રેશન ના થાય એના માટે થઈને એક આવેદનપત્ર પણ આપ્યું છે। અને સીએમ સાહેબે અને ગૃહમંત્રી શ્રીએ પણ અમે જે રજૂઆત કરી છે એમણે પણ હર્ષભાઈએ કહ્યું છે કે ભાઈ અમે ચોક્કસ આ વાતને ધ્યાન પર લઈશું અને સરકાર આમાં પોઝિટિવ છે, પણ અમારો આગ્રહ છે કે આ વખતે જે કંઈ વિધાનસભા મળે એમાં જ આ બિલ આવે અને આ કાયદો પસાર થાય એવી સરકારને વિનંતી કરી છે અને સરકારે એમાં પોઝિટિવ લીધું છે। જી વલ્લભભાઈ, મારો આગલો સવાલ એ છે કે જે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે પ્રેમ લગ્ન બાબતે જે માતા પિતાની મંજૂરી તમે વાત કરી, તો સરકાર દ્વારા કેવો પ્રતિસાદ મળ્યો છે? સરકાર દ્વારા ગઈકાલે મુખ્યમંત્રીને પણ મળ્યા હતા અને આજે ગૃહમંત્રી હર્ષભાઈને પણ મળ્યા। સરકાર તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને એમણે કહ્યું કે ચોક્કસ આ વાતને ધ્યાન પર લઈશું અને આ વિધાનસભામાં જ કાયદો પસાર થાય એવી સરકારે બાંહેધરી આપી છે। વલ્લભભાઈ, મારો આગલો સવાલ એ છે કે સમાજમાં, પાટીદાર સમાજમાં આટલા ભાગેલું લગ્ન જેનું પ્રમાણ વધ્યું છે, એના કારણો શું હોઈ શકે? એના કારણો તો બીજા એક જ વસ્તુ છે કે શહેરોની અંદર દીકરીઓ ભણવા આવે છે, અભ્યાસ કરવા આવે છે, ત્યાં એના મા બાપો સાથે નથી હોતા, પરંતુ જે છોકરાઓ બહાર જે રખડું છોકરાઓ ફરતા હોય છે અમુક જ્ઞાતિઓના, કે જે દેખાવ કરવા સિવાય કાંઈ નથી હોતું, એટલે દેખાવો કરીને અમે સમાજનું ગોત્રો બદલીને પણ એ લોકો કહેતા હોય છે કે અમે ફલાણી જ્ઞાતિના છે, નામ એનું કંઈ અલગ હોય અને નામ એનું જુદું બતાવતા હોય છે અને આવું કરીને દીકરીઓને ફસાવતા હોય છે। એટલે એક સમાજે, દરેક સમાજમાં એક માંગ ઉઠી છે કે ભાઈ દીકરીને લગ્ન કરે છે તો રિયલી કોની સાથે કરે છે, ખરેખર એ વ્યક્તિ કોણ છે, તો એની સંમતિ લઈ અને એ જાણી અને પછી જ મેરેજ થાય એવી સરકારને રજૂઆત કરી છે અને પછી જ રજીસ્ટ્રેશન થાય એવો કાયદો બનાવશે અને અમને ભરોસો છે કે સરકાર આ કાયદો બનાવશે। જી, યુવાનોમાં સંસ્કારની ઉણપ ક્યાંક ને ક્યાંક ઓછી હોય એના કારણે આવા પ્રેમ લગ્ન જે થતા હોય કે જે ભાગીને લગ્ન થતા હોય એ પણ એક કારણ હોઈ શકે? નહીં, ભાગીને લગ્ન થતા હોય છે એ પણ એક વાત સમજવા જેવી છે કે જ્યારે મા બાપથી છૂપવું હોય છે એને છુપી રીતે એના પ્રેમ કરતા હોય છે,
મા બાપને ખબર જ ના હોય એટલે પછી આવા છોકરાઓ જેને એક જાતના રોમિયો કહીએ છે કે પોતાની જ્ઞાતિઓ બદલી અને જે નામો બદલીને એને ફસાવતા હોય છે અને પછી ભગાડતા હોય છે. એટલે દીકરીને ભાગવું નથી પણ ભગાડીને લગ્નો કરતા હોય છે અને રજીસ્ટ્રેશન મેરેજ થતા હોય છે. એટલે રજીસ્ટ્રેશન ના થાય એવી સરકારમાં રજૂઆત છે. જી, પાટીદાર સમાજમાં આ પ્રેમ લગ્નનું પ્રમાણ વધ્યું છે સર, અને અત્યાર સુધી તમારા ધ્યાનમાં કેટલી ઘટનાઓ સામે આવી છે જેથી કરીને સરકાર સમક્ષ આ રજૂઆત કરવાની ફરજ પડી છે? અમારી સમક્ષ આવી ઘણી ઘટનાઓ આવેલી છે અને એક પાછી પાટીદાર સમાજમાં જ આ ઘટના બની છે એવું નથી, બીજા સમાજોમાં પણ આ ઘટનાઓ બને છે. એટલે આ કાયદો બનશે ને એ કાયદો તમને બધા સમાજને લાગુ પડે એવો કાયદો બનશે. કારણ કે આ કોઈ પાટીદાર સમાજે ઠીક છે લીડ લઈ અને રજૂઆત કરી, મોટો સમાજ છે એટલે સ્વાભાવિક છે કે એમાં વધારે પ્રસંગો બનતા હોય, પણ બીજા સમાજોમાં પણ બને જ છે. તો એના માટે થઈને આ કંઈ એકલા પાટીદાર સમાજનો કાયદો બને એવું નથી. આ કાયદો બનશે તો બધા સમાજ માટે બનશે અને બધા સમાજમાં નાના મોટા પ્રશ્નો તો છે જ. એટલે પાટીદાર સમાજ મોટો સમાજ છે તો એમાં વધારે સંખ્યામાં આવા પ્રશ્નો બનતા હોય. એટલે અમારા ધ્યાન પર આવ્યું અને અવારનવાર રજૂઆતો કરવા છતાં પછી હવે તો એવું થયું કે ભાઈ કાયદો બનવો જ જોઈએ. તો સરકાર અને ભારતીય જનતા પાર્ટીએ આને સારી રીતે ધ્યાન પર લઈ અને કાયદો ચોક્કસ બનાવશે એવો અમને ભરોસો છે. જી જી, આ પ્રકારના લગ્ન થાય ત્યારે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો પરિવારે પણ કરવો પડતો હોય છે, સમાજે પણ કરવો પડતો હોય છે. તો માતા પિતાએ આ પ્રકારના લગ્ન ઓછા થાય અથવા તો આ ના થાય તે માટે કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ? માતા પિતા બિચારા એમાં શું કરતા હોય છે ભાઈ કે માતા પિતા બીજે રહેતા હોય છે, ગ્રામ્ય લેવલે રહેતા હોય છે અને દીકરીઓ જે શહેરોમાં ભણવા આવતા હોય છે. હવે માતા પિતાએ એક ધ્યાન તો એ રાખે છે કે ભાઈ સમાજની અંદર દીકરીઓ જ્યાં કંઈ ભણવા જતી હોય તો સમાજની અંદર જ એ જે દાખલ થાય. પણ એટલો બધો અત્યારે પ્રવાહ વધ્યો છે કે સમાજની અંદર દીકરીઓ જે સંસ્થાઓ છે એ સંસ્થાઓમાં કદાચ જગ્યા ના મળે ત્યારે એને બહાર રહેવું પડતું હોય છે. સમાજની સંસ્થાઓમાં જ્યાં દીકરીઓ હોય ત્યાં તો રિસ્ટ્રિક્શન છે જ અને એ સમાજની મા બાપની જેમ જ ધ્યાન રાખે છે. કારણ કે ઘણા વખત શું છે કે દીકરી કોલેજમાં જાય ત્યારે પણ એના મા બાપને મેસેજ મળી જાય, કારણ કે એવી વ્યવસ્થાઓ થઈ છે. અને કોલેજમાંથી ઘરે સંસ્થામાં આવે ત્યારે પણ એના મા બાપને મેસેજ મળી જાય, રજાઓ 2 દિવસની લીધી હોય ત્યારે પણ એના મા બાપને મેસેજ મળી જાય. એવી અહીંયા સંસ્થાઓમાં વ્યવસ્થાઓ છે જ, પરંતુ ઘણા વખત સંસ્થાની બહાર પણ રહેવાની ફરજ પડતી હોય ત્યારે આવા પ્રસંગો બનતા હોય છે. એટલે મા બાપને પણ એ વિનંતી છે કે જે સામાજિક સંસ્થાઓ હોય, દરેક સમાજની સામાજિક સંસ્થાઓ હોય એમાં દીકરીઓ વધારે રહેવાનું પસંદ કરે અને એવો મા બાપો પણ આગ્રહ રાખે એવી પણ વિનંતી છે. જી જી સર, આ પ્રકારના કાયદા જ્યારે બનતા હોય છે ત્યારે યુવાનોમાં પણ એક કડક પાલન કરવું પડતું હોય છે, રાઈટ? તો મારો સવાલ એ છે કે ક્યાંક ને ક્યાંક આ કાયદો જો બને છે તો કેટલો પ્રભાવશાળી બને છે અને ક્યાંક ને ક્યાંક આના ગેરફાયદા પણ સામે આવવાની શક્યતાઓ વધી જતી હોય છે, ત્યારે તમારું શું કહેવું છે? એક જ વસ્તુ તમે સમજો કે જે મા બાપો દીકરીને 20 કે 25 વર્ષની પોતાની સાથે મોટી કરતા હોય છે અને એ દીકરી એના મા બાપની સંમતિ લે અને એમાં પછી સંમતિ લઈ અને કંઈ પણ જ્ઞાતિની સાથે કદાચ એના દીકરા દીકરીઓ સાથે ભણતા હોય ને કરે, પણ મા બાપની સંમતિ હોય અને જો કરે તો એમાં કંઈ વાંધો આવવાનો છે જ નહીં, કોઈ મુશ્કેલીઓ ઊભી થવાની સવાલ જ નથી રહેતો. એટલે મા બાપની સંમતિ જ લેવાની છે અને આમાં તો દરેક જ્ઞાતિના માટે આ ફાયદાવાળું છે. કારણ કે ખોટા લોકો જ્યારે નામો બદલીને, અટકો બદલીને, જ્ઞાતિ બદલીને જ્યારે દીકરીઓને ફસાવતી હોય છે ત્યારે આમાંથી મુક્તિ મળશે ચોક્કસ.